જય શ્રી કૃષ્ણ. પવિત્ર અધિક માસ એટલે કે પુરુષોત્તમ માસનો પાવન સમય ચાલી રહ્યો છે. આ મહિનો ભગવાન શ્રી હરિને અત્યંત પ્રિય માનવામાં આવે છે. પુરુષોત્તમ માસ દરમિયાન ભક્તો ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિમાં લીન થઈ જાય છે અને ધર્મ, સેવા તથા સદકર્મ તરફ જીવનને નવી પ્રેરણા આપે છે. જય શ્રી કૃષ્ણ. આજે આપણે સાંભળવાના છીએ ગુરુ અને શિષ્યની એક અદ્ભુત વાર્તા. એક એવી કથા જે આપણને સેવા, ભક્તિ અને ગુરુ પ્રતિ શ્રદ્ધાનું મહત્વ શીખવે છે. એક સમયે એક પવિત્ર આશ્રમમાં મહાન સંત રહેતા હતા. તેઓ ભગવાન શ્રીહરિના પરમ ભક્ત હતા. દૂર દૂરથી લોકો તેમના દર્શન કરવા આવતા. આશ્રમમાં ઘણા શિષ્યો શિક્ષા લેતા હતા. એ બધા શિષ્યોમાં એક શિષ્ય એવો હતો જે ગુરુસેવામાં હંમેશા આગળ રહેતો. સવારથી સાંજ સુધી તે આશ્રમના બધા કામ કરતો. પાણી ભરવું, સફાઈ કરવી, રસોઈમાં મદદ કરવી અને ગુરુજીની સેવા કરવી, એ જ તેનું જીવન હતું. બીજા શિષ્યો તેનો મજાક ઉડાવતા. તેઓ કહેતા, તું આખો દિવસ કામ જ કરે છે, ભણતો તો નથી. પણ સેવાભાવી શિષ્ય હંમેશા શાંતિથી કહેતો, મારા માટે ગુરુસેવા જ સૌથી મોટું જ્ઞાન છે. શિષ્ય બોલ્યો, મારા માટે ગુરુસેવા જ સૌથી મોટું જ્ઞાન છે. થોડા દિવસો પછી પવિત્ર પુરુષોત્તમ માસ શરૂ થયો. ગુરુદેવે બધા શિષ્યોને કહ્યું, આ મહિનો ભગવાન શ્રીહરિને અત્યંત પ્રિય છે. જે ભક્તિ, જપ, તપ અને સેવા કરશે તેને વિશેષ ફળ મળશે. એક રાત્રે ભારે વરસાદ શરૂ થયો. આશ્રમની છતમાંથી પાણી ટપકવા લાગ્યું. બધા શિષ્યો પોતાના ઓરડામાં સૂઈ ગયા. પરંતુ સેવાભાવી શિષ્ય આખી રાત જાગતો રહ્યો. તે પાણી રોકવાનો પ્રયત્ન કરતો રહ્યો જેથી ગુરુજીને તકલીફ ન પડે. સવારે ગુરુજીએ બધા શિષ્યોને બોલાવ્યા. તેઓએ કહ્યું, તમે બધા જપ અને પાઠ તો કર્યા, પણ સાચી ભક્તિ અને સેવા આ શિષ્યએ કરી છે. એટલામાં આખા આશ્રમમાં દિવ્ય પ્રકાશ ફેલાયો. ભગવાન શ્રીહરિ પ્રગટ થયા. ભગવાન બોલ્યા, જે ગુરુની નિષ્ઠાથી સેવા કરે છે તે મને અત્યંત પ્રિય છે. આ કથા આપણને શીખવે છે કે ગુરુસેવા અને નિઃસ્વાર્થ ભક્તિથી ભગવાન પ્રસન્ન થાય છે. પુરુષોત્તમ માસમાં કરેલી સાચી સેવા અનેક ગણું ફળ આપે છે. જય શ્રી કૃષ્ણ. જો તમને આ કથા ગમી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલ સબસ્ક્રાઇબ જરૂર કરજો. બોલો પુરુષોત્તમ ભગવાનની જય.